નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે અમુક એવા હવામાન આગાહી વિશે અને મિત્રો અમુક જે રાજ્યના મિત્રો જે સારા સમાચાર છે તેના વિશે મિત્રો અમુક નાના મોટા સમાચાર વિશે મિત્રો આપણે વાત કરી દઈએ. અને મિત્રો હા, આ સમાચાર તમારા માટે ખૂબ જ ખાસ થવાના છે. તો સૌપ્રથમ મિત્રો આપણે હવામાન આગાહી વિશે વાત કરી લઈએ. તો એમાં પણ મિત્રો જે ખાસ અંબાલાલ પટેલની આગાહી છે તેના વિશે મિત્રો આપણે વાત કરવાની છે. તો મિત્રો નવરાત્રી દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટા આવી શકે છે. આ અંદર અંબાલાલ પટેલની આગાહી હતી કે નવરાત્રીનો જે મિત્રો છઠ્ઠો દિવસ રહેશે એટલે કે છઠ્ઠું નોરતું ત્યારથી લઈને દશેરા સુધી એટલે કે મિત્રો જે 4 અને 5 દિવસ સુધી વરસાદી ઝાપટા આવી શકે છે. અને હા મિત્રો, વરસાદ પણ સાથે સાથે ગરમી જેવો માહોલ પણ રહેશે. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મા હપ્તા વિશે મિત્રો થોડી જાણકારી લઈએ. તો 21મો હપ્તો મિત્રો કેન્દ્ર સરકારે 26 સપ્ટેમ્બર 2000 રૂપિયાનો 21મો હપ્તો જાહેર કર્યો છે. કે મિત્રો જે આવતો મહિનો ઓક્ટોબર અને મિત્રો જેના પછી જે 26 સપ્ટેમ્બર મહિનો આવે છે તેમાં મિત્રો 26 તારીખે 2000 રૂપિયાનો 21મો હપ્તો સરકારે જાહેર કર્યો છે. અને મિત્રો ત્યારે 26 સપ્ટેમ્બરે આપણા ખાતામાં 21મો હપ્તો આવશે. અને પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને પૂરથી થયેલા નુકસાનને કારણે આ હપ્તો અગાઉથી જમા કરાયો છે. હાલ જ તમને ખબર હશે મિત્રો થોડા ટાઈમ પહેલા કે પંજાબ, હરિયાણા એ સાઈડ તો એકદમ પૂરની સ્થિતિ નિર્માણ થઈ. ખૂબ જ વરસાદ વરસ્યો હતો અને ત્યાં ખૂબ જ પાણી ભરાઈ ગયા છે અને મિત્રો પૂર જેવું થઈ ગયું હતું. તો ત્યાં પંજાબ, હરિયાણા અને હિમાચલના જે પ્રદેશના ખેડૂતો છે તેને ધ્યાનમાં લઈને સરકારે પૂરથી થયેલા નુકસાનને કારણે આ હપ્તો અગાઉથી જમા કરવાનો નિર્ણય લીધો છે. તો હવે એક સોલાર પેનલ યોજના છે મિત્રો, તેના વિશે વાત કરીએ તો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ ઘરની છત પર જો સોલાર પેનલ લગાવવાથી દર મહિને 2000થી લઈને 3000 રૂપિયાની વીજળીની બિલની બચત થશે. અને હા, આ યોજના ખાસ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રાહતરૂપ થશે. તો મિત્રો તમને ખબર જ હશે કે સરકાર પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના ચલાવે છે. આ મિત્રો એક સોલાર પેનલ યોજના છે. તેના હેઠળ ઘરની છત પર જો મિત્રો આપણે સોલાર પેનલ લગાવીએ છીએ તો દર મહિને આપણે 2000થી લઈને 3000 રૂપિયાની વીજળીની બિલની બચત કરી શકીએ છીએ. અને હા, આ યોજના ખાસ ગરીબ અને જે મધ્યમ વર્ગના પરિવારો છે મિત્રો તેને ખાસ રાહતરૂપ થઈ શકે છે. તો મિત્રો બિહારમાં જે મહિલા રોજગાર યોજના હેઠળ રોજગાર યોજના ચાલે છે તેના વિશે મિત્રો આપણે વાત કરીએ તો બિહારમાં પીએમ મોદીએ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. ગુજરાતમાં હજુ આવી યોજનાની જાહેરાત થઈ નથી. તો મિત્રો આ જે મહિલા રોજગાર યોજના છે તો મિત્રો બિહારમાં સરકારે બહાર પાડી છે. અને હા, જે પીએમ મોદીએ મુખ્યમંત્રીએ મહિલા રોજગાર યોજના હેઠળ 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. અને ગુજરાતમાં હજી આવી યોજનાની જાહેરાત પણ થઈ નથી. તો હાલ મિત્રો સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં આવી જે મહિલાઓ માટેની રોજગાર યોજના છે તે મિત્રો ક્યારે આવશે તેના ઉપર એક ખૂબ જ મોટો ક્વેશ્ચન માર્ક આવેલો છે. તો મિત્રો ખેડૂતો માટે 4,000 રૂપિયાનો હપ્તો હવે આપવામાં આવશે. કે રાજસ્થાન અને દિલ્હીના ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 2,000નો બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળશે. તો મિત્રો તમને ખબર જ હશે કે ગુજરાતમાં મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. અને મિત્રો અન્ય જે રાજસ્થાન છે અને દિલ્હીના ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 2,000ના બદલે 4,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. મિત્રો આ વિડીયોમાં આપણે જાણ્યા. તો આવા જ અવનવા સમાચાર જાણવા માટે મિત્રો બન્યા રહેજો ગુજરાત લાઈવ સાથે. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો વિડીયોમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.